વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 1ની ટેક્સ્ટબુકમાંથી ચેપ્ટર નંબર 3 પીરિયોડિસિટીને લગતું ચેપ્ટર ઓવર કર્યું છે. હવે આજથી આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે, દેટ ઇઝ હાઇડ્રોજન ચેપ્ટર, કે જે પાર્ટ 2ની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 276 પર મેન્શન કરેલું છે. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇઝી ચેપ્ટર. આ એક ચેપ્ટર એવું છે કે જેમાં બહુ ઓછા કન્સેપ્ટ આપણે એપ્લાય કરવાના છે. એટલે ઇન કમ્પેર ટુ ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 3 આ ચેપ્ટર થોડીક ઇન્ક્રીઝિંગ સ્પીડમાં જશે. પહેલાં આપણે એ ધ્યાન રાખીએ, બિકોઝ જ્યાં થિયોરિટિકલ કન્ટેન્ટ છે, જ્યાં એક્સપ્લેનેશન ઓછું છે, તો ત્યાં ડેફિનેટલી આપણે થોડીક સ્પીડને ઇન્ક્રીઝ કરીને આપણે સિલેબસના પર ધ્યાન આપીને આપણે ફોકસમાં રહેવું પડે. તો ધીસ ઇઝ થિયોરિટિકલ બેઝ ચેપ્ટર, કે જેમાં એક્સપ્લેનેશન ઓછું અને આપણે એક્સેપ્ટ કરવાનું વધારે આવે. કે સપોઝ કોઈક રાસાયણિક પ્રક્રિયા આવે, તો એક રાસાયણિક પ્રક્રિયા જે છે તો તે કેવી રીતે આવે તો એનું મિકેનિઝમ સમજવું જરૂરી બને છે આપણે. તો ત્યારે આપણે એના રિલેટેડ મિકેનિઝમ શીખીએ. પરંતુ હલકો વાયુ છે, રંગવિહીન વાયુ છે, ગંધવિહીન વાયુ છે, આના સાથે પ્રક્રિયા થાય છે, આની સાથે થતી નથી, તો એવા અમુક સ્ટેટમેન્ટ હોય, અમુક કન્સેપ્ટ હોય કે જેમાં આપણે ડેફિનેટલી કોઈ જાતનું એક્સપ્લેનેશનની જરૂરિયાત રહેતી નથી. તો ત્યારે જસ્ટ વી હેવ ટુ રીડ એન્ડ વી હેવ ટુ રિમેમ્બર. વી આર નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ઓપ્શન્સ લેફ્ટ. તો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇઝી ચેપ્ટર. નીટની એક્ઝામમાં એક જ ક્વેશ્ચન કન્ફર્મ એક જ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવે છે, તે પણ ખૂબ ઇઝી આવે છે. એટલે જેટલું એક્સ્ટ્રા કરાવું, જેટલું ટેક્સ્ચ્યુઅલ કરાવું, તેટલું પરફેક્ટ કરતા જાઓ ને ચેપ્ટર નાનું જલ્દીથી પતશે. ખૂબ ઇઝી. સાથે સાથે દરરોજનું દરરોજ કન્ટેન્ટ કરતા જજો. ચેપ્ટર ખૂબ જ ઇઝી છે. એટલે કન્ફર્મ તમારા 4 માર્ક્સ આ ચેપ્ટરમાંથી તમારા પોકેટમાં છે. તો વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 9, હાઇડ્રોજન. હાઇડ્રોજન વિશે વાત કરીએ તે પહેલાં એના વિશે થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવી જરૂરી બને, કે દેટ ઇઝ ઇન્ફોર્મેશન નંબર 1, કે હાઇડ્રોજન એ આવર્ત કોષ્ટકમાં સૌથી હલકો વાયુ છે. તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો વાયુ સૌથી હલકો વાયુ છે આવર્ત કોષ્ટકમાં, તે હાઇડ્રોજન છે. તે સૌથી હલકી અધાતુ છે. આપણે ઓલરેડી લાસ્ટ ચેપ્ટરમાં ધાતુ અધાતુ સ્વભાવ જોયો, તેમાં હાઇડ્રોજન અને હિલિયમને આપણે ટિપિકલ નોન મેટલ કીધેલા હતા, અધાતુ કીધેલા હતા. તો સૌથી હલકી અધાતુ છે. અને આવર્ત કોષ્ટકનું સૌથી વધુ સંયોજન બનાવતું સૌથી સામાન્ય તત્વ છે. વિશ્વમાં સૌથી વધુ મળે, પૃથ્વી પર ત્રીજા ક્રમે મળી આવતું તત્વ. સૌ પ્રથમ ઈસવીસન 1766માં હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આયન એટલે કે લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બનાવેલો હતો. તો હવે આપણને ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વાયુ બનાવેલો હતો સૌ પ્રથમ? તો તેનો આન્સર શું હશે? હેનરી કેવેન્ડિશે. ઈસવીસન 1766માં હેનરી કેવેન્ડિશ જ્યારે પ્રયોગશાળામાં એટલે લેબોરેટરીમાં આયનની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા હતા, તો ત્યારે તેમને સોલ્યુશનમાં બબલ્સ ફોર્મ જોયેલા. તો એ બબલ્સ કોના હતા? હાઇડ્રોજન વાયુના હતા. તો આમ સૌ પ્રથમ શોધ કોણે કરેલી હતી? હેનરી કેવેન્ડિશે. કોની સાથે પ્રક્રિયાથી? આયનની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી એણે હાઇડ્રોજન વાયુ બનાવેલો હતો. સૌ પ્રથમ એને હાઇડ્રોજન વાયુ એવું નામ કોણે આપેલું હતું? તો લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે. આ બંને ક્વેશ્ચન કોન્ટ્રાવર્શિયલ છે. હેનરી કેવેન્ડિશે સૌ પ્રથમ Feની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મેળવેલો હતો, જ્યારે લેવોઇઝરે એને હાઇડ્રોજન નામ આપેલું હતું. કેમ? તો હાઇડ્રોજન એ મૂળભૂત ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં હાઇડ્રો એટલે શું? પાણી, અને જન એટલે શું? ઉત્પન્ન કરવું. તો હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન સાથે ધડાકાભેર પ્રક્રિયા કરે ત્યારે પાણી ઉત્પન્ન કરે છે. ચેપ્ટર નંબર 1માં આપણે શીખી ગયેલા છે. આમ હાઇડ્રોજન ઓક્સિજન સાથે ધડાકાભેર પ્રક્રિયા કરે, વિસ્ફોટક પ્રક્રિયા કરીને પાણી ઉત્પન્ન કરે છે. આમ હાઇડ્રોજન એ પાણી ઉત્પન્ન કરનાર વાયુ છે. માટે લેવોઇઝરે એને કયું નામ આપેલું હતું? હાઇડ્રોજન નામ આપેલું હતું. તો શોધ કોણે કરેલી હતી? હેનરી કેવેન્ડિશે. કેવી રીતે? Feની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી. જ્યારે હાઇડ્રોજન એવું નામ કોણે આપેલું હતું? લેવોઇઝરે. શા માટે? તો હાઇડ્રો એટલે પાણી અને જન એટલે ઉત્પન્ન કરવું, જેમાં હાઇડ્રોજન ઓક્સિજન સાથે ધડાકાભેર પ્રક્રિયા કરીને પાણી ઉત્પન્ન કરે છે. બ્રહ્માંડમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે, ઓલમોસ્ટ 70% જેટલું. પછી ગુરુ, શનિ, સૂર્ય તેમજ બીજા અનેક તારાઓનો મોટા ભાગના જે દળ છે તે કોને લીધે છે?
હાઇડ્રોજન વાયુને લીધે જોવા મળે. સૂર્યના કેન્દ્રમાં જે જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય તો તે દરમિયાન જે પરમાણવીય હાઇડ્રોજન જે છે તેનું રૂપાંતર શેમાં થાય છે? હિલિયમમાં થાય. અને આ દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. તેથી એ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. કંઈક એવો પોઈન્ટ છે કે જે તમારે યાદ રાખવો પડે અને જે નીટમાં પૂછાઈ શકે એવો પોઈન્ટ છે. યાદ રાખજો કે સૂર્યના કેન્દ્ર જે છે, સૂર્યનું કેન્દ્ર, તો તેમાં જે પરમાણવીય હાઇડ્રોજન છે, આ પરમાણવીય હાઇડ્રોજન શું છે તે હું તમને લેટર ઓન ટોપિકમાં સમજાવીશ. તો આ જે પરમાણવીય હાઇડ્રોજન જે છે તેનું સૂર્યના કેન્દ્રમાં ઊંચા તાપમાન અને ઊંચા દબાણે શેમાં રૂપાંતર થાય છે? હિલિયમમાં રૂપાંતર થાય છે. સાથે સાથે 2 પોઝિટ્રોન છૂટા પડે છે અને વિપુલ પ્રમાણમાં શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. આમ સૂર્યના કેન્દ્રમાં થતી પ્રક્રિયા કેવી છે? પ્રબળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જે દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે અને તે દરમિયાન પરમાણવીય હાઇડ્રોજનનું ઊંચા તાપમાન અને ઊંચા દબાણની પરિસ્થિતિમાં શેમાં રૂપાંતર થાય છે? હિલિયમમાં રૂપાંતર થાય છે. 2 પોઝિટ્રોન છૂટા પડે છે અને ઉર્જા મુક્ત થાય છે. તો એ સ્ટેટમેન્ટ આપણે નીટ માટે ખાસ યાદ રાખવાનું થશે. યાદ રાખજો કે સૂર્યના કેન્દ્રમાં કોનામાં રૂપાંતર થાય? તો પરમાણવીય હાઇડ્રોજનનું ઊંચા તાપમાન અને ઊંચા દબાણની પરિસ્થિતિમાં હિલિયમમાં રૂપાંતર થાય અને આ પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ત્યારબાદ કુદરતમાંથી એ આપણને કઈ કઈ સ્થિતિમાંથી મળે? તો કુદરતમાંથી હાઇડ્રોજન આપણને 2 અવસ્થામાંથી મળી આવે. એક મુક્ત અવસ્થામાં અને સેકન્ડ વન છે સંયોજિત સ્થિતિમાં. મુક્ત અવસ્થામાં હવામાં, જ્વાળામુખીના વાયુમાં અને કુદરતી વાયુમાં. મુક્ત અવસ્થામાં ધેટ મીન્સ આ જે પરિસ્થિતિમાં જે છે ડાયહાઇડ્રોજન વાયુ, તેણે કોઈ પણ અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરેલી નથી. તો મુક્ત અવસ્થામાં એ હવામાં, જ્વાળામુખીના વાયુમાં અને કુદરતી વાયુમાં મળી આવે. સંયોજિત અવસ્થામાં જેમ કે પાણીમાં H2O, તો તેમાં હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાયેલો છે. ખનિજ તેલમાં લાઇક હાઇડ્રોકાર્બન્સ, પછી લિપિડમાં, પછી પ્રોટીનમાં જે અમાઇડ બોન્ડ જોવા મળે, પેપ્ટાઇડ બોન્ડ, CONH બોન્ડ જોવા મળે તેમાં, પછી એસિડમાં અને બેઝમાં. તો આવા જુદા જુદા સંયોજનમાં આપણને હાઇડ્રોજન કઈ સ્થિતિમાં મળે છે? સંયોજિત સ્થિતિમાં મળે છે. હવે આના રિલેટેડ પ્રીવિયસ ઘણા વર્ષો પહેલા 11th સેમિસ્ટર સિસ્ટમ હતી, તો તેના રિલેટેડ ક્વેશ્ચન ટ્રુ અને ફોલ્સના રિલેટેડ પૂછાયેલો હતો કે નીચેનામાંથી કયા સોર્સમાં હાઇડ્રોજન વાયુ મુક્ત અવસ્થામાં મળી આવે, કયા સોર્સમાં સંયોજિત અવસ્થામાં મળી આવે? તો ડાયરેક્ટ ટેક્સ્ટબુક બેઝનો ક્વેશ્ચન હતો. મુક્ત અવસ્થામાં હવામાં, જ્વાળામુખીમાં અને કુદરતી વાયુમાં, અને સંયોજિત અવસ્થામાં એ પાણીમાં, ખનિજ તેલમાં, લિપિડમાં, પ્રોટીનમાં, એસિડમાં અને બેઝમાં. સંયોજિત અવસ્થામાં એટલે શું? કે હાઇડ્રોજન અન્ય કોઈ તત્વ સાથે સંયોજાઈને સંયોજન બનાવે છે, તો ધેટ ઇઝ કોલ્ડ કમ્બાઇન્ડ સ્ટેટ, સંયોજિત અવસ્થામાં. તો ધીઝ આર ધ few additional information that we need to remember for your competitive exam. તો ફરીથી ઓવરવ્યૂ કરીએ તો સૌથી હલકો વાયુ છે, પછી સૌથી હલકી ધાતુ છે, સૌથી વધુ સંયોજન બનાવતું તત્વ. સૌપ્રથમ શોધ હેનરી કેવેન્ડિશે કરેલી હતી, જેમાં આયર્નની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2ના બબલ્સ ફોર્મ થયેલા હતા. લેવોઇઝરે હાઇડ્રોજન એવું નામ આપેલું હતું કારણ કે એ ઓક્સિજન સાથે ધડાકાભેર વિસ્ફોટક પ્રક્રિયા આપીને પાણી ઉત્પન્ન કરે છે. બ્રહ્માંડમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવેલું તત્વ છે. પછી ગુરુ, શનિ, સૂર્ય તેમજ જુદા ગ્રહોના મોટેભાગના દળ હાઇડ્રોજનને લીધે છે. સૂર્યના કેન્દ્રમાં પરમાણવીય હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય અને આ પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. ત્યાર પછી કુદરતમાંથી હાઇડ્રોજન 2 સ્થિતિમાં મળે આવે, મુક્ત અવસ્થામાં અને સંયોજિત અવસ્થામાં. મુક્ત અવસ્થામાં આ બધા વાયુઓ સ્વરૂપે અને સંયોજિત અવસ્થામાં આ બધા સંયોજન સ્વરૂપે. તો પહેલા આપણે આટલી એડિશનલ ઇન્ફોર્મેશન આપણે કોમ્પિટિટિવ લેવલ પર યાદ રાખવાની છે. હવે જો મેં તમને પહેલા જ કીધું કે ઇટ્સ અ થિયોરિટિકલ બેઝ ચેપ્ટર, કે સપોઝ અહીંયા છે કે બ્રહ્માંડમાં સૌથી વિપુલ પ્રમાણમાં આવેલું તત્વ છે, તો એની કોઈ આપણે સાબિતી એક્સપ્લેનેશન નથી જોઈ. આ સ્ટેટમેન્ટ આપણે યાદ જ રાખવાનું છે, આપણી પાસે ઓપ્શન નથી. તો આ ચેપ્ટર એવું છે કે જેમાં તમારે યાદ વધારે રાખવાનું હશે, વાંચવાનું, તમારું રીડિંગ વધારે હોવું જોઈએ. તો એ બેઝ પર ચેપ્ટરને તમારે માઇન્ડમાં ફિક્સ કરીને ચાલવાનું કે આ ચેપ્ટરમાં મારે ઘણું બધું વાંચવાનું આવશે, બરાબર, જેમાં એક્સપ્લેનેશન ઓછું અને કમ્પલસરી યાદ રાખવાનું વધારે આવશે. તો દરરોજનું દરરોજ કન્ટેન્ટ કરતા જજો. ચેપ્ટર બહુ ઇઝી છે, ખૂબ જ ઇઝી ચેપ્ટર.
આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન જે છે તે ખૂબ જ વિવાદાસ્પદ છે. આપણને થાય કેમ એવું સર? બરાબર. તો હું વાત કરું તો હાઇડ્રોજનની વાત કરું. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? 1s1 છે. હવે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે, તો એના બેઝ પરથી એ બે વૃત્તિ રાખે. એક યાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે, ક્યાં તો એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંરચના 1s1. એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન, એ જો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની રાખે વૃત્તિ, તો એ શું બનાવે? H+ આયન બનાવે. અને H+ આયન બનાવે તો આ કોના જેવી વૃત્તિ છે? તો સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વો જેવી વૃત્તિ. સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વો જેવી વૃત્તિ. કારણ કે સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વો છે, તો તેની બાહ્યતમ કક્ષાની વૃત્તિ શું? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? તો NS1. સમૂહ 1 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1. માટે તેઓ હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+1 આયન બનાવવાની પ્રબળ વૃત્તિ રાખે. કોણ? સમૂહ 1 ના તત્વો. સમૂહ 1 ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1 છે, તો તેઓ તેમની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+1 આયન બનાવવાની સૌથી પ્રબળ વૃત્તિ રાખે. તો તેના જેવી વૃત્તિ કોણ રાખે? તો હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પણ તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની એટલે એની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે, તો તેમાં એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આયન બનાવવાની વૃત્તિ રાખે. તો આ કિસ્સામાં હાઇડ્રોજન એ સમૂહ 1 ના તત્વો જેવી વૃત્તિ રાખે. તો મારે એને પ્લેસ કરવું જોઈએ શું? કે મારે હાઇડ્રોજનને શેમાં પ્લેસ કરવું જોઈએ? મારે હાઇડ્રોજનને સમૂહ 1 માં પ્લેસ કરવું જોઈએ. પણ સાથે સાથે હાઇડ્રોજનની બીજી વૃત્તિ શું છે? તો હાઇડ્રોજન 1s1 એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનમાં માટે હાઇડ્રોજન સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. તો એ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવીને અને એ શું બનાવી દે? H- આયન બનાવી દે. તો આ H- આયન બનાવવાની વૃત્તિ કોના જેવી છે? તો સમૂહ 17 ના હેલોજન તત્વો જેવી છે. સમૂહ 17 ના હેલોજન તત્વો જેવી વૃત્તિ. કે સમૂહ 17 ના જે તત્વો છે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? NH2NP5. NH2NP5 છે. પરિણામે બાહ્યતમ કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે, તો તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ રાખે અને એ લોકો M-1 આયન બનાવવાની પ્રબળ વૃત્તિ રાખે. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવીને H- બનાવવાની વૃત્તિ રાખે. સમૂહ 17 ના તત્વો પણ એક ઇલેક્ટ્રોન મેળવીને M- આયન બનાવવાની વૃત્તિ રાખે. તો એના બેઝ પરથી there is a lots of confusion between different kind of world scientist. એટલે એ સમયમાં જ્યારે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં કશે સ્થાન નહીં મળેલું હતું, તો ત્યારે દુનિયાના જુદા જુદા વૈજ્ઞાનિકો વચ્ચે આ વસ્તુ પર ખાસ ચર્ચા સર્જાઈ કે અમુક એમ કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સમૂહ 1 ના તત્વો જેવી સંયોજનો બનાવવાની વૃત્તિ રાખે, માટે એને સમૂહ 1 માં પ્લેસ કરવું જોઈએ. અમુક એમ કહે છે કે તે એક ઇલેક્ટ્રોન મેળવીને સમૂહ 17 ના તત્વો જેવું જે ઋણ આયન બનાવવાની પ્રબળ વૃત્તિ રાખે છે. તો ત્યાર પછી બધા જ વૈજ્ઞાનિકો વચ્ચે ઘણા બધા કન્ફ્યુઝન ક્રિએટ થયા અને એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે પછીથી શું નક્કી કરવામાં આવ્યું કે હાઇડ્રોજનનું સ્થાન કોઈ પણ સમૂહમાં ન મૂકવામાં આવ્યું. હાઇડ્રોજનનું સ્થાન કોઈ પણ સમૂહમાં મૂકવામાં ન આવ્યું, પરંતુ એને પ્રથમ આવર્તમાં મધ્યમાં ડી વિભાગની ઉપર મૂકવામાં આવ્યા. હાઇડ્રોજનનું સ્થાન
કોઈ પણ સમૂહમાં. કેમ એને કોઈ પણ સમૂહમાં નહીં મૂકવામાં આવ્યું? કારણ કે અમુક એમ કે સમૂહ 1 જેવી વૃત્તિ, અમુક એમ કે સમૂહ 17 જેવી વૃત્તિ. તો બધાના જ આન્સર જે છે, બધાના કન્ફ્યુઝનને દૂર કરવા માટે પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે તેને કોઈ પણ સમૂહમાં ન મૂકવું, પરંતુ તેને પહેલા પ્રથમ આવર્તમાં મધ્યમાં ક્યાં મૂકવાનું? ડી વિભાગની ઉપર મૂકી દેવાનું, જેથી બધા જ જાતના કન્ફ્યુઝન દૂર થઈ જાય. માટે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ક્યાં એવો ક્વેશ્ચન પૂછાય તો કોઈ પણ સમૂહમાં નહીં, પરંતુ એને ફર્સ્ટ આવર્તમાં મધ્યમાં ડી વિભાગની ઉપર મૂકવામાં આવે છે. આપણી પાસે આવર્ત કોષ્ટક હશે, તેમાં આવર્ત કોષ્ટકમાં જોજો હાઇડ્રોજન ડી વિભાગ, જે 13 થી 12 સમૂહના જે તત્વો, જેને ડી વિભાગના તત્વો કહેવામાં આવે, તેની ઉપર હાઇડ્રોજનનું સ્થાન પ્રથમ આવર્તમાં મેન્શન કરેલું છે. હવે આપણને એમ થાય કે કયા ગુણધર્મોમાં હાઇડ્રોજન જે છે તે સમૂહ 1 સાથે સામ્યતા દર્શાવે, કયા ગુણધર્મમાં હાઇડ્રોજન જે છે તે સમૂહ 17ના તત્વો સાથે સામ્યતા ધરાવે, કેમ એને સમૂહ 1માં નહીં મૂકવામાં આવે? બીકોઝ એને અમુક ગુણધર્મો સમૂહ 1ને મળતા આવે, પરંતુ અમુક ગુણધર્મોમાં એ સમૂહ 1 થી એ જુદાપણું દર્શાવે, માટે એને સમૂહ 1માં નહીં મૂકી શકાય. એના અમુક ગુણધર્મો સમૂહ 17ને મળતા આવે, જ્યારે અમુક ગુણધર્મો એ સમૂહ 17 થી વિપરીત દર્શાવે, માટે એને સમૂહ 17માં ન પ્લેસ કરવામાં આવે. તો સમૂહ 1 સાથે ગુણધર્મોમાં સામ્યતા અને વિષમતા, અને સમૂહ 17 સાથે ગુણધર્મોમાં સામ્યતા અને વિષમતા, તે આપણે લર્ન કરવું ખાસ જરૂરી બને, કારણ કે એના બેઝ પરથી જ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન નક્કી થયેલું છે. તો હવે આપણે શું જોઈએ કે કયા ગુણધર્મની બાબતમાં હાઇડ્રોજન સમૂહ 1ના તત્વો સાથે સામ્યતા દર્શાવે, અને કયા ગુણધર્મ એ સમૂહ 1ના તત્વો સાથે ગુણધર્મોમાં જુદાપણું દર્શાવે. એવી જ રીતે કયા ગુણધર્મોને બાબતમાં એ સમૂહ 17ના તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે, અને કયા ગુણધર્મોની બાબતમાં એ સમૂહ 17ના તત્વો સાથે એ ગુણધર્મોમાં વિભિન્નતા દર્શાવે, તેના રિલેટેડ 1 by 1 ડિસ્કશન કરતા જઈએ. તો હાઇડ્રોજન પ્રથમ સમૂહ એટલે આલ્કલી તત્વો જે છે તેની સાથે અમુક ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે છે. કઈ કઈ સામ્યતા દર્શાવે છે? તો અહીંયા 3 કોલમ આપેલી છે. પહેલી કોલમમાં ગુણધર્મો આપેલા છે, બીજી કોલમમાં હાઇડ્રોજન તત્વો, અને ત્રીજી કોલમમાં આલ્કલી ધાતુ તત્વો વિશે વાત કરેલી છે. અહીંયા આપણે હાઇડ્રોજન તત્વ છે, અને અહીંયા આપણી પાસે આલ્કલી ધાતુ તત્વો એટલે સમૂહ 1ના તત્વો આપેલા છે. ઇલેક્ટ્રોનીય સંરચના જો, ઇલેક્ટ્રોનીય સંરચના જોતા આપણને શું ખબર પડે? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે. સમૂહ 1ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના પણ ns1 છે. તો બંને ઇલેક્ટ્રોનીય સંરચના એકબીજાને મળતી આવે છે. યસ. તો એના બેઝ પરથી એ બંને એકબીજા સાથે સિમિલારિટી દર્શાવે છે. બીજું ઓક્સિડેશન સ્થિતિ. તો હાઇડ્રોજનની s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે, માટે એ સરળતાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા સંયોજનો રચે, જેમ કે HCl. તો HClમાં હાઇડ્રોજન +1 છે અને ક્લોરીન એ -1 છે. એવી જ રીતે સમૂહ 1ના તત્વો છે, તેમની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે, માટે સમૂહ 1ના તત્વો પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો રચે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ મીઠુંની વાત કરીએ તો તેમાં સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1, અને ક્લોરીનનો -1. કેમ? તો સોડિયમ એ સમૂહ 1નું તત્વ, એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ આયન બનાવે. ક્લોરીન સમૂહ 17નું તત્વ, તે 1 ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન Cl- આયન બનાવે. આમ બંનેની ઓક્સિડેશન સ્થિતિ પણ કેવી જોવા મળે છે? એક સરખી જોવા મળે છે. જો +1 અને +1. રિડક્શન કરતા સ્વભાવ, બંને પ્રબળ રિડક્શન કરતા સ્વભાવ ધરાવે. હવે રિડક્શન કરતા સ્વભાવ એટલે શું? તો રિડક્શન કરતા એટલે શું? જે બીજાનું રિડક્શન કરે અને પોતે શું પામે છે? ઓક્સિડેશન પામે છે. તો હાઇડ્રોજન અને સમૂહ 1ના તત્વો બંનેની 1 ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ આયન બનાવવાની પ્રબળ વૃત્તિ છે, એટલે કે ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ છે. માટે હાઇડ્રોજન અને આલ્કલી ધાતુ તત્વો, સમૂહ 1ના તત્વો બંને પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. પછી હેલોજન તત્વો અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો હેલોજન તત્વો અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન સ્થાયી હેલાઇડ અને સ્થાયી ઓક્સાઇડ બનાવે. એવી જ રીતે સમૂહ 1ના તત્વો પણ હેલોજન તત્વો અને ઓક્સિજન સાથે સ્થાયી હેલાઇડ અને સ્થાયી ઓક્સાઇડ બનાવે, કે જેમ કે સ્થાયી હેલાઇડ જોઈએ તો ધેટ ઇઝ હાઇડ્રોજન ક્લોરાઇડ, અને સ્થાયી ઓક્સાઇડ ધેટ ઇઝ પાણી.
એવી રીતે સ્થાયી હેલાઇડ આલોકોના સોડિયમ ક્લોરાઇડ અને સ્થાયી ઓક્સાઇડ ધેટ ઇઝ Na2O. તો આમ બંને તત્વો હેલોજન અને ઓક્સિજન સાથે સ્થાયી સંયોજનો રચવાની વૃત્તિ દર્શાવે, તે પણ સામ્યતા છે. વિદ્યુત ધનમય સ્વભાવ, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે, માટે તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને 1s0 જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની વૃત્તિ દર્શાવે. સમૂહ એકના તત્વોની પણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં એક ઇલેક્ટ્રોન છે, તો તેઓ પણ એક ઇલેક્ટ્રોન ગુમાવીને મોનોવેલેન્ટ કેટાયન એટલે કે એક સંયોજક ધનાયન બનાવવાની વૃત્તિ દર્શાવે કે જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના દર્શાવે. માટે હાઇડ્રોજન અને સમૂહ એકના બંને તત્વો એક એક ઇલેક્ટ્રોન ગુમાવીને મોનોવેલેન્ટ કેટાયન બનાવવાનો વૃત્તિ દર્શાવે એટલે વિદ્યુત ધનમય સ્વભાવ દર્શાવે. બંને વચ્ચે H2S, Na2S અને K2S જેવા સ્થાયી સલ્ફાઇડ સંયોજનો રચવાની વૃત્તિ દર્શાવે. લિબરેશન એટ કેથોડ એટલે કે હાઇડ્રોજનના સંયોજનો અને સમૂહ એકના સંયોજનનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન પણ કેથોડ પર રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય, કેથોડ પર રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય અને સમૂહ એકની ધાતુ પણ શું કેથોડ પર રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. તો બંને કેથોડ પર રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય, જેમ કે હાઇડ્રોજન ક્લોરાઇડ નું જલીય દ્રાવણ, હાઇડ્રોજન ક્લોરાઇડ નું જલીય દ્રાવણ, તેનું જો આપણે વિદ્યુત વિભાજન કરીએ તો આપણને કેથોડ પર રિડક્શન દ્વારા કયો વાયુ પ્રાપ્ત થાય છે? ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય. અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા આપણને કયો વાયુ પ્રાપ્ત થાય છે? ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય. એવી જ રીતે સોડિયમ ક્લોરાઇડ એ પીગલિત અવસ્થામાં, જલીય દ્રાવણ નહીં, અહીંયા પીગલિત અવસ્થા કમ્પલસરી યાદ રાખજો, પીગલિત અવસ્થા. સોડિયમ ક્લોરાઇડ અહીંયા પીગલિત અવસ્થામાં એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું જે છે તેને પીગાળવાનું, એનું જલીય દ્રાવણ નહીં બનાવવાનું. જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજનથી બીજી નીપજ મળે છે. અહીંયા સોડિયમ ક્લોરાઇડ પીગલિત અવસ્થામાં લેવામાં આવે અને એનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાં પણ કેથોડ પર રિડક્શન દ્વારા આપણને સોડિયમ ધાતુ મળે અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ મળે. આમ જે હાઇડ્રોજન અને સમૂહ એકના તત્વો છે તેના સંયોજનનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કેથોડ પર રિડક્શન દ્વારા ડાયહાઇડ્રોજન અને કેથોડ પર રિડક્શન દ્વારા સમૂહ એકની ધાતુ મળે છે. માટે બંને ધાતુ એટલે સમૂહ એક અને હાઇડ્રોજન આટલા ગુણધર્મોની બાબતમાં એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે. માટે હાઇડ્રોજન જે છે તેને આપણે શેમાં મૂકવો જોઈએ? સમૂહ એકમાં મૂકવો જોઈએ એવું આપણે નક્કી કરી શકીએ છીએ. કઈ બાબતમાં? તો બંનેની ઇલેક્ટ્રોનીય સંરચના કેવી છે? સમાન છે. બંનેના સંયોજનમાં બંનેનો ઓક્સિડેશન આ કેટલો છે? +1+1. બંને ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ ધરાવે એટલે બંને પ્રબળ રિડક્શન કરતા છે. બંને સ્થાયી હેલાઇડ, સ્થાયી ઓક્સાઇડ અને સ્થાયી સલ્ફાઇડ બનાવે છે. બંને વિદ્યુત ધનમય, પ્રબળ વિદ્યુત ધનમય સ્વભાવ ધરાવે. બરાબર, વિદ્યુત ધનમય સ્વભાવ ધરાવે, પ્રબળ નહીં કહી શકાય, વિદ્યુત ધનમય સ્વભાવ દર્શાવે. પછી બંનેના સંયોજનોનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ પર રિડક્શન દ્વારા આપણને હાઇડ્રોજન વાયુ, એવી રીતે કેથોડ પર રિડક્શન દ્વારા સમૂહ એકની ધાતુ પ્રાપ્ત થાય છે. આમ આટલા કિસ્સામાં જોઈએ તો હાઇડ્રોજન એ સમૂહ એકના તત્વો સાથે શું દર્શાવે છે? સામ્યતા દર્શાવે છે. તો આટલા કિસ્સાને જો હું ધ્યાનમાં રાખું તો મારે હાઇડ્રોજનને શેમાં મૂકવો જોઈએ? હાઇડ્રોજનને સમૂહ એકમાં મૂકવો જોઈએ. પરંતુ જો હાઇડ્રોજનની આલ્કલી ધાતુ સાથે ગુણધર્મોમાં જો જુદાપણું જોઈએ તો એના બેઝ પરથી એને સમૂહ એકમાં નહીં મૂકી શકાય. જેમ કે અહીંયા સેમ વે મેં 3 કોલમ દર્શાવેલી છે. પહેલી કોલમમાં ગુણધર્મો દર્શાવેલા છે, બીજી કોલમમાં હાઇડ્રોજન છે અને ત્રીજી કોલમમાં આલ્કલી ધાતુ તત્વો. જો આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે. હવે 1s1 છે એટલે s કક્ષક, પહેલી જ 1 મુખ્ય ક્વોન્ટમમાં એક ધરાવતી s કક્ષક જે કેન્દ્રની ખૂબ જ નજીક છે, તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ મુશ્કેલ, બીકોઝ એ કેન્દ્રની સૌથી વધારે નજીક હોવાથી, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ન્યુક્લિયસ, એ કેન્દ્રની સૌથી વધારે નજીક હોવાથી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે. માટે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી છે. એની સાપેક્ષમાં આલ્કલી ધાતુ તત્વો છે
તો તેમની પરમાણુય ત્રિજ્યા ઓછી હોવાને કારણે તેમની આયનીકરણ એન્થાલ્પી જે છે તો તે હાઇડ્રોજન કરતાં કેવી જોવા મળે? હાઇડ્રોજન કરતાં ઓછી જોવા મળે. એટલે આપણને કમ્પેરિઝન અને ડિફરન્સના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાય તો આપણે યાદ રાખવાનું, હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી, જ્યારે આલ્કલી ધાતુ તત્વોની આયનીકરણ એન્થાલ્પી હાઇડ્રોજનના સંદર્ભમાં ઓછી છે. બરાબર? ઊંચી અને ઓછી શબ્દ યાદ રાખવાનો. હાઇડ્રોજનની ઘણી ઊંચી, જ્યારે આલ્કલી ધાતુ તત્વોની ઘણી ઓછી છે. વિદ્યુત ધન્મય સ્વભાવની જો વાત કરીએ તો આપણને ખબર છે, ઓલરેડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં જોયું કે કોઈ પણ તત્વનો વિદ્યુત ધન્મય સ્વભાવ એ તે તત્વની આયનીકરણ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય તો ઇલેક્ટ્રોન દૂર કરીને ધન્મય તત્વ બનાવવાની વૃત્તિ ડેફિનેટલી કેવી હોય? ઓછી હોય. એટલે હાઇડ્રોજન બી +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો રચે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે, પરંતુ એની આ વૃત્તિ કેવી છે? ઓછી છે. જ્યારે આલ્કલી ધાતુ તત્વોની આ વૃત્તિ કેવી છે? વધારે છે. માટે આલ્કલી ધાતુ તત્વો પ્રબળ વિદ્યુત ધન્મય તત્વ છે, જ્યારે હાઇડ્રોજન એના કરતાં ઓછો વિદ્યુત ધન્મય તત્વ છે. હવે આપણે અત્યારે જોયું કે હાઇડ્રોજન અને સમૂહ એકના તત્વો બંને સ્થાયી હેલાઇડ સંયોજનો રચે, પરંતુ હાઇડ્રોજનના જે હેલાઇડ સંયોજનો છે તે કેવા છે? સહસંયોજક છે, કે જેના બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ પણ ઓછા છે. કેમ? તો that is due to less electronegativity difference between hydrogen and group 17 elements. તો હાઇડ્રોજનના જે હેલાઇડ સંયોજનો છે તે કેવા છે? સહસંયોજક છે, જેના ઉત્કલન બિંદુ નીચા છે. જ્યારે સમૂહ એકના જે હેલાઇડ સંયોજનો છે તો તે કેવા છે? આયનીય સ્વભાવના. ખાસ પોઈન્ટ યાદ રાખજો, આ બધા કમ્પેરિઝનના પોઈન્ટ તમને ટ્રુ અને ફોલ્સમાં પૂછાય છે. નીચેનામાંથી કયા વિધાનના સંદર્ભમાં હાઇડ્રોજન એ સમૂહ એકના તત્વો સાથે જુદાપણું દર્શાવે, સામ્યતા દર્શાવે, ઓર હાઇડ્રોજનનું સમૂહ એકના તત્વો સાથેના જુદાપણુમાં કયું વિધાન ખોટું છે, કયું વિધાન સાચું છે, કયું વિધાન યોગ્ય છે, કયું વિધાન અયોગ્ય છે. તો બધા કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન, ટેક્સ્ટબુક રિલેટેડ ફંડામેન્ટલી ક્વેશ્ચન પૂછાશે અને તમને નહીં આવડશે તો બી વેરી ક્લિયર અબાઉટ ધ સેમ થિંગ કે હાઇડ્રોજનના હેલાઇડ સંયોજનો કેવા છે? સહસંયોજક છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વોના હેલાઇડ સંયોજનો કેવા છે? આયનીય છે. કેમ? તો આલ્કલી ધાતુ તત્વોમાં સમૂહ 1 અને સમૂહ 17, તો સમૂહ 1ની વિદ્યુત ઋણતા ઓછી, સૌથી ઓછી, જ્યારે સમૂહ 17ના તત્વોની વિદ્યુત ઋણતા સૌથી વધારે. માટે તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો વધારે જોવા મળે. જેમ બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે જોવા મળે, તેમ જે બંધ છે તે કેવો બને? આયનીય બને. અને આયનીય બને પરિણામે તેમના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય? ઊંચા હોય. માટે સમૂહ એકના આલ્કલી ધાતુ તત્વો હાઈ મેલ્ટિંગ પોઈન્ટ ધરાવતા આયનીય ઘન પદાર્થ છે, જેમ કે ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ. પછી હાઇડ્રોજનના ઓક્સાઇડનો સ્વભાવ જોઈએ તો તટસ્થ. પાણી વેરી ક્લિયર તટસ્થ છે. પાણી આપણે છે તટસ્થ, એ બ્લુ લિટમસને લાલ નથી કરતું અને લાલ લિટમસને બ્લુ નથી કરતું, તો ઇટ ઇઝ ન્યુટ્રલ ઇન નેચર. બરાબર? જ્યારે આલ્કલી ધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા છે? પ્રબળ બેઝિક છે. કેમ પ્રબળ બેઝિક? બીકોઝ આલ્કલી ધાતુ તત્વો, જો ધાતુ તત્વોની વાત કરીએ તો ધાતુ તત્વોના ઓક્સાઇડ મોટે ભાગે કેવા હોય? બેઝિક હોય. ને આ જે બેઝિક ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થઈને અનુવર્તી હાઇડ્રોક્સાઇડ આપે. માટે ઓક્સાઇડના કમ્પેરિઝન કરીએ તો હાઇડ્રોજનના ઓક્સાઇડ એ તટસ્થ સ્વભાવના છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા છે? બેઝિક સ્વભાવના છે. માટે ઓક્સાઇડના સંદર્ભમાં પણ હાઇડ્રોજન અને સમૂહ એકના તત્વો એકબીજાથી અલગ પડે છે. ભૌતિક સ્વભાવ જોઈએ તો હાઇડ્રોજન એ કેવું છે? દ્વિપરમાણુય વાયુ છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વો કેવા છે? તો તેઓ એક પરમાણુય ઘન છે. જ્યારે પણ આપણે હાઇડ્રોજનને લખીએ તો આપણે હંમેશા H2 ગેસ જ લખીએ, H2 ગેસ જ લખીએ. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સમૂહ એકના તત્વો વિશે લખીએ તો આપણે સિમ્પલ એમ લખીએ, લિથિયમ સોલિડ, પછી સોડિયમ સોલિડ, પછી એવી જ રીતે પોટેશિયમ સોલિડ. તો આટલા સંદર્ભમાં જોઈએ તો હાઇડ્રોજન એ સમૂહ એકના તત્વો સાથે ગુણધર્મોમાં વિષમતા દર્શાવે છે. કયા કયા? પહેલા આયનીકરણ એન્થાલ્પી. હાઇડ્રોજનની ઘણી ઊંચી, કારણ કે 1s1 ઇલેક્ટ્રોનીય સંરચના 1s કક્ષક કેન્દ્રની ખૂબ જ નજીક, માટે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે. જ્યારે આલ્કલી ધાતુ તત્વો કે જે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય, માટે સમૂહ એકના તત્વો
જેમની પરમાણુય ત્રિજ્યા ઘણી વધારે છે, માટે તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે સમાન આવર્તમાં. વિદ્યુત ધનમય સ્વભાવ, હાઇડ્રોજનનો વિદ્યુત ધનમય સ્વભાવ ઓછો, કારણ કે વિદ્યુત ધનમય સ્વભાવ એ આયનીકરણ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં. તો હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી હોવાને કારણે એનો વિદ્યુત ધનમય સ્વભાવ ઓછો છે સમૂહ એકની કમ્પેરિઝનમાં. જ્યારે સમૂહ એકના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘણી ઓછી હોવાને કારણે તેમની ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ પ્રબળ, માટે તેઓ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે. પછી હેલાઇડમાં બંધનો પ્રકાર, તો હાઇડ્રોજનના હેલાઇડ સહસંયોજક છે, બીકોઝ હાઇડ્રોજન અને હેલોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. જ્યારે સમૂહ એકના તત્વોના અને હેલોજન તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોવાથી તેમના જે હેલાઇડ સંયોજનો છે તે આયનીય છે, ઊંચા ગલન બિંદુ ધરાવતા આયનીય ઘન પદાર્થ છે. હાઇડ્રોજનના ઓક્સાઇડ પાણી જેમ કે તટસ્થ છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વના ઓક્સાઇડ એ પ્રબળ બેઝિક છે. હાઇડ્રોજનનો ભૌતિક સ્વભાવ દ્વિપરમાણીય વાયુ સ્વરૂપે હંમેશા H2 ગેસ સ્વરૂપે જોવા મળે, જ્યારે આલ્કલી ધાતુ તત્વો એક પરમાણુય ઘન સ્વરૂપે જોવા મળે. તો આટલા સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો હાઇડ્રોજન એ આલ્કલી ધાતુ તત્વો સાથે ગુણધર્મોમાં ઘણી બધી વિષમતા દર્શાવે, જેને કારણે હાઇડ્રોજનને આપણે સમૂહ એકમાં મૂકી શકીએ નહીં. હાઇડ્રોજનને આપણે સમૂહ એકમાં મૂકી શકીએ નહીં. તો હાઇડ્રોજન સમૂહ એક સાથે અમુક ગુણધર્મોમાં સામ્યતા પણ દર્શાવે, હાઇડ્રોજન સમૂહ એક સાથે અમુક ગુણધર્મોમાં વિષમતા પણ દર્શાવે. તો એને કારણે સામ્યતા વિષમતા સિમિલારિટી ડિફરન્સને જો જસ્ટિફાઈ કરીએ આપણે, તો હાઇડ્રોજન મસ્ટ નોટ બી પ્લેસ ઇન ગ્રુપ 1, એને સમૂહ એકમાં મૂકવું જોઈએ નહીં. તો હવે બીજી પોસિબિલિટી વિચારીએ કે જેમાં એ કોની સાથે સામ્યતા દર્શાવે, તો એ સમૂહ 17ના હેલોજન તત્વો સાથે સામ્યતા દર્શાવે છે. આપણે જોઈએ તો સેકન્ડ પોસિબિલિટી છે તે સમૂહ 17ના હેલોજન તત્વો સાથેની સામ્યતા. તો જોઈએ તો પહેલું ઇલેક્ટ્રોનીય સંરચના. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે. હેલોજન તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના ns2np5 છે. તો તમને એમ થાય કે સર આ બંને ઇલેક્ટ્રોનીય સંરચના સમાન થોડી છે, પણ જો હાઇડ્રોજન 1s1 ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે, s કક્ષક 2 ઇલેક્ટ્રોનને એફોર્ડ કરી શકે, માટે આ બીજો એક ઇલેક્ટ્રોન મેળવીને હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. માટે હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે, s કક્ષક 2 ઇલેક્ટ્રોન એફર્ટ કરી શકે, એટલે આ જો એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એ હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત કરવાની વૃત્તિ દર્શાવે. એવી જ રીતે હેલોજન તત્વો જે છે, તો તે હેલોજન તત્વો પણ જે છે તો તે ns2np5 ઇલેક્ટ્રોનની સંરચના ધરાવે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે તેમને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત કરવા માટે એ લોકોની પણ 1 ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ. તો 1 ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ બંનેની સમાન છે સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત કરવા માટે. ઓક્સિડેશન અવસ્થા હાઇડ્રાઇડ જે હોય, હાઇડ્રાઇડ સંયોજનો, તો તેમાં જે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે, -1 છે. જેમ કે હું વાત કરું લિથિયમ હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ એટલે શું, તો એ આ જ ચેપ્ટરમાં આગળથી લેટર ઓન ટોપિક તમને શીખવીશ. જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ, તો તેમાં લિથિયમનો ઓક્સિડેશન આંક +1 અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1. હેલાઇડ સંયોજનોની જો વાત કરીએ, હેલાઇડ સંયોજનો કે જેમ કે સોડિયમ ક્લોરાઇડ, તેમાં સોડિયમનો +1 અને હેલાઇડનો -1. આમ બંને સંયોજનો જો ઓક્સિડેશન સ્થિતિ જોઈએ તો બંનેની ઓક્સિડેશન અવસ્થા -1 સંયોજનમાં સમાન જોવા મળે, કે હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1, એવી રીતે હેલાઇડમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1 જોવા મળે. પરમાણવિકતા જોઈએ તો હાઇડ્રોજન જે છે તો તે દ્વિપરમાણવીય વાયુ સ્વરૂપે જોવા મળે, ટિપિકલ નોન મેટલ છે. સમૂહ 17ના જે તત્વો છે તે પણ દ્વિપરમાણવીય વાયુ સ્વરૂપે જોવા મળે, તે પણ અધાતુ સ્વભાવ ધરાવે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જોઈએ તો તેમની 1312 કિલોજૂલ પ્રતિ મોલ, આમની 1680 કિલોજૂલ પ્રતિ મોલ. ઇટ ઇઝ નોટ સેમ બટ ઇટ ઇઝ નિયર ટુ ઈચ અધર, નોટ એક્ઝેક્ટલી મચ નિયર બટ લેસ ડિફરન્સ. એમની વચ્ચેનો તફાવત કેવો જોવા મળે, ઓછો જોવા મળે. જે સમૂહ 1 અને આલ્કલી ધાતુ વચ્ચે તફાવત જોવા મળતો હતો એની કમ્પેરિઝનમાં અહીંયા તફાવત ઘણો ઓછો જોવા મળે છે. ધાતુ સાથેની પ્રક્રિયા, જે હાઇડ્રોજન છે તે આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ બનાવે, H- આયન બનાવે. એવી રીતે હેલોજન તત્વો પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હેલાઇડ સંયોજન રચે.
તો ધાતુ સાથેની પણ બંનેની પ્રક્રિયા કેવી છે? સમાન છે કે હાઇડ્રોજન ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ સંયોજન રચે, જેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1. અને હેલોજન તત્વો પણ હાઇડ્રોજન ધાતુ સાથે પ્રક્રિયા કરીને હેલાઇડ સંયોજનો રચે, જેમાં હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો મળે? -1 જોવા મળે. પછી અધાતુ સાથેના સહસંયોજક સંયોજનો કે જેમ કે કાર્બન છે, સિલિકોન છે, નાઇટ્રોજન છે જેવા અધાતુ તત્વો સાથે હાઇડ્રોજનના સંયોજનો કેવા છે? સહસંયોજક. કેમ? તો તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો? ઓછો. જેમ કે CH4, SiH4, NH3 આ બધા સહસંયોજક સંયોજનો છે. જે કોના સંયોજનો છે? અધાતુ સાથે હાઇડ્રોજનના સહસંયોજક સંયોજનો છે. એવી જ રીતે સમૂહ 17ના તત્વો જે છે તો તે પણ અધાતુ તત્વો સાથે કેવા સંયોજનો રચે? સહસંયોજક સંયોજનો રચે. બીકોઝ વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? ઓછો છે. આમ હાઇડ્રોજન અને હેલોજન તત્વો અધાતુ સાથે કેવા સંયોજનો રચવાની વૃત્તિ દર્શાવે છે? સહસંયોજક સંયોજનો દર્શાવવાની વૃત્તિ દર્શાવે. જેમ કે CH4, SiH4, NH3 આ બધા હાઇડ્રોજનના અધાતુ સાથેના સંયોજનો છે જે સહસંયોજક છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, સિલિકોન ટેટ્રાક્લોરાઇડ અને નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ આ પણ સમૂહ 17ના હેલોજન તત્વોના એ અધાતુ સાથેના સંયોજન છે. કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન આ બધા અધાતુ તત્વો છે. તો એના બેઝ પરથી આ બંનેની સહસંયોજક સંયોજનો અધાતુ સાથે રચવાની વૃત્તિ સેમ છે. વિદ્યુત વિભાજન જો જોઈએ તો જ્યારે હાઇડ્રોજનના હાઇડ્રાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એ કેથોડ પર એનોડ પર આપણને કઈ પ્રક્રિયા દ્વારા મળે? ઓક્સિડેશન પ્રક્રિયા મળે, જેનું સમીકરણ આપેલું છે પાછળથી. એના વિશે આપણે ડિટેલમાં લર્ન કરશું જ. એવી જ રીતે સમૂહ 17ના હેલાઇડ સંયોજનનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો જે હેલોજન વાયુ જે છે તે એનોડ પર ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ બંને કિસ્સામાં જો સામ્યતા જો આ પણ એનોડ પર ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત થાય, આ પણ એનોડ પર ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત થાય. આ કેવી રીતે બંને સમીકરણ શક્ય બને તે જેમ જેમ ચેપ્ટર આગળ ચાલે તેમ તેમ હું તમને સમજાવતો જઈશ. આમ હાઇડ્રોજન અને હેલોજન તત્વોના સંયોજનોનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ પણ એનોડ પર ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત થાય અને હેલોજન વાયુ પણ એનોડ પર ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત થાય. તો આટલા કિસ્સામાં જોઈએ તો હેલોજન તત્વને જે સાથે સામ્યતા દર્શાવીએ તો હાઇડ્રોજનને શેમાં પ્લેસ કરવું જોઈએ? આપણે સમૂહ 17માં પ્લેસ કરવું જોઈએ. બટ સમૂહ 17માં પ્લેસ કરવાથી આપણને શું બીજું કન્ફ્યુઝન ક્રિએટ થાય કે સમૂહ 17 સાથે પણ હાઇડ્રોજન અમુક ગુણધર્મોમાં શું દર્શાવે છે? વિષમતા દર્શાવે. જેમ કે પહેલો પોઈન્ટ ઓફ ડિફરન્સ રંગ. હાઇડ્રોજન રંગવિહીન છે, જ્યારે સમૂહ 17ના હેલોજન તત્વો કેવા છે? તો they are કલરિંગ, એ લોકો રંગીન છે. બરાબર. ઓક્સિડેશન કરતા સ્વભાવ જોઈએ તો ઓક્સિડેશન કરતા એટલે શું? ઓક્સિડેશન કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરે અને પોતે રિડક્શન પામે. તો હાઇડ્રોજન એ નિર્બળ ઓક્સિડેશન કરતા. કેમ? તો હાઇડ્રોજનની પ્રબળ વૃત્તિ તો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ યાદ રાખજો. હાઇડ્રોજન એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, હેલોજન એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ હાઇડ્રોજન એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે? તો પહેલા ઓક્સિડેશન કરતા એટલે તે સમજો. ઓક્સિડેશન કરતા એટલે શું? તો ઓક્સિડેશન કરતા એટલે જે બીજાનું ઓક્સિડેશન કરે અને પોતે શું પામે? રિડક્શન પામે. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રિડક્શન પામવું એટલે ઇલેક્ટ્રોન મેળવવું. બરાબર. તો હાઇડ્રોજનની વૃત્તિ તો હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s1 છે, જેને કારણે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. હેલોજન તત્વની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું છે? NH2NP5. તેમની બાહ્યતમ કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. તો એ લોકો અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. માટે હેલોજન તત્વો રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવવા માટે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે હાઇડ્રોજન એ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. એ કેવો છે? એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. હાઇડ્રોજન પ્રબળ રિડક્શન કરતા છે, જે અત્યારે જ આપણે સમૂહ 1 સાથેના પોઈન્ટમાં જોઈ લીધું. તો હાઇડ્રોજન 1s1 ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે. તે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની, ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે, પરંતુ તેની એક ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામવાની વૃત્તિ કેવી છે? નિર્બળ છે.
માટે હાઇડ્રોજન નિર્બળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે હેલોજન તત્વો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હાઇડ્રોજનના ઓક્સાઇડનો સ્વભાવ તટસ્થ પાણી, જ્યારે હેલોજન તત્વના ઓક્સાઇડનો સ્વભાવ કેવો છે? એસિડિક. કારણ કે અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક સ્વભાવના હોય. અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે હાઇડ્રોજનમાં કેવો છે? ગેરહાજર છે. હાઇડ્રોજન જો તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે. 1s1 છે તો ધેટ મીન્સ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન એ બીજા હાઇડ્રોજન સાથે શેર કરે, તો હવે એની પાસે બીજા કોઈ લોન પેર એટલે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતા નથી. માટે H2 જે છે, H2 તેમાં અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જેને કહેવાય ગેરહાજર છે. જ્યારે સમૂહ 17ના હેલોજન તત્વોમાં જો એક પેર, બીજી પેર, ત્રીજી પેર, ચોથી પેર, પાંચમી પેર અને છઠ્ઠી પેર, આમ સમૂહ 17ના જે તત્વો જે છે તો તેઓ અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, કારણ કે તેમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અવેલેબલ છે. આમ આટલા સંદર્ભમાં જોઈએ તો હાઇડ્રોજન હેલોજન સાથે ગુણધર્મોમાં શું દર્શાવે છે? વિષમતા. કયા કયા? તો પહેલો રંગ, હાઇડ્રોજન રંગહીન, હેલોજન તત્વો રંગીન. ઓક્સિડેશન કરતા સ્વભાવ, હાઇડ્રોજન નિર્બળ. કેમ નિર્બળ? કારણ કે તેની એક ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામવાની વૃત્તિ નિર્બળ છે, જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામવાની વૃત્તિ પ્રબળ છે. જ્યારે સમૂહ 17ના તત્વો NH2NP5 ઇલેક્ટ્રોનની સંરચના ધરાવે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે, માટે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરવાની પ્રબળ વૃત્તિ દર્શાવે, રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે, માટે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સાઇડનો સ્વભાવ, હાઇડ્રોજનનો ઓક્સાઇડ તટસ્થ, સમૂહ 17ના હેલોજન તત્વનો ઓક્સાઇડ એસિડિક, કારણ કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો હાઇડ્રોજન પાસે ગેરહાજર છે, જ્યારે સમૂહ 17ના તત્વો પાસે હાજર છે. માટે હાઇડ્રોજન એ સમૂહ 17ના તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા પણ દર્શાવે, પરંતુ સાથે સાથે ઘણા ખરા પોઈન્ટમાં વિષમતા પણ દર્શાવે છે. માટે હાઇડ્રોજન ને સમૂહ 17માં પણ મૂકવામાં આવતું નથી. આમ હાઇડ્રોજન સમૂહ 1 અને સમૂહ 17ના તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા પણ દર્શાવે અને વિષમતા પણ દર્શાવે, અને પાછળથી એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે હાઇડ્રોજનને સમૂહ 1 કે સમૂહ 17માં પ્લેસ ન કરતા એને આવર્ત કોષ્ટકમાં પ્રથમ આવર્તમાં ડી વિભાગની ઉપર પ્લેસ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પ્રથમ આવર્તમાં ડી વિભાગની ઉપર પ્લેસ કરવામાં આવે છે. તો આજનો જે આપણો લેક્ચર હતો તે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન વિવાદાસ્પદ છે, ચર્ચાસ્પદ છે. શા માટે? તો તેના રિલેટેડ આ બધા પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યા. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટેક્સ્ટબુકમાંથી તમે રીડ કરશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ કન્ફ્યુઝન. અહીંયા નીટના બધા જ ઇમ્પોર્ટન્ટ કન્સર્ન ટોપિકને કવર કરેલા છે, તો આ પ્રમાણે પ્રિપેર કરજો એટલે તમારો આખો ટોપિક નીટ લેવલથી પ્રિપેર થઈ જશે. અહીંયાથી ક્વેશ્ચન કયા કયા પૂછાઈ શકે કે નીચેનામાંથી હાઇડ્રોજનની સમૂહ 1ના તત્વો સાથે કઈ સામ્યતા છે? નીચેનામાંથી હાઇડ્રોજનની સમૂહ 1 સાથેની કઈ વિષમતા છે? નીચેનામાંથી હાઇડ્રોજનની કઈ સમૂહ 17 સાથેની સામ્યતા છે? નીચેનામાંથી કયો હાઇડ્રોજનનો સમૂહ 17 સાથેની વિષમતા છે? બરાબર. કયું વિધાન સાચું, કયું વિધાન ખોટું, કયું વિધાન યોગ્ય, કયું વિધાન અયોગ્ય, આવા બધા કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાઈ શકે. તમારે જસ્ટ આ ડિફરન્સ પોઈન્ટ મેં જે રીતે ટેબલ તમને રેડી કરીને સમજાવ્યું છે એ ફોર્મમાં તમારે યાદ રાખવાનું, એટલે ટોપિક તમારો એકદમ નાઇસલી પ્રિપેર થઈ જશે. વેરી ઇઝી ટોપિક, એક જ વખત લર્ન કરશો એટલે તમને સમજણ પડી જશે. બટ બી વેરી કેરફુલ, દરરોજ જેટલું કરાવું બરાબર તેટલું પરફેક્ટ રેડી કરતા જ જવાનું, તો તમારું ચેપ્ટર ક્યાં એકદમ નાઇસલી પ્રિપેર થઈ જશે, તમને જરાક પણ આઈડિયા નહીં આવશે. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇઝીએસ્ટ ચેપ્ટર, સો પ્લીઝ ડુ ઇટ વેરી નાઇસલી એન્ડ બધા કન્ફ્યુઝન પણ એકદમ ઇઝીલી સોલ્વ કરી નાખવાનું.